જય માતાજી મિત્રો, જય માતાજી જયેશભાઈ. જય માતાજી. તો આજે આપણે પાછા જે સોભાસણમાં જે ઢાલિયો છે કૂટ અને જયેશભાઈ છે ત્યાં આપણે પાછા આવ્યા છીએ. એક આપણે જૂનો વિડીયો પણ બનાવ્યો છે કે જેમાં આપણે વાત કરી હતી કે જે ગાયોનો છેડો અડે કાંકરેજનો અને જે જૂના કાંકરેજ નંદીનો છેડો અડે તે મૂળ સોભાસણથી અડે. કારણ કે જે મૂળજીભાઈ હતા, જે જયેશભાઈના તમારા દાદા જે ખૂબ સારા નંદીને ખૂબ સારી ગાયો પકવી, એની સૂઝ પ્રમાણે ખૂબ દુધાળ ગાયો પકવી અને એનાથી જ આખી પેઢી ગાયોની આગળ વધારી અને એમાંથી જ સારા નંદી એક તમે ઢાલિયો જ તમે જોઈ લ્યો. જયેશભાઈ, પહેલાં તો આપણે ઢાલિયા વિશે થોડુંક કહી દો, એના મા બાપનું શું ડિટેલ છે આખી? એનો માં હતી ઢાગા આખલાની હતી. ઢાગા આખલાની 35,000 વાળા. 35,000 વાળા માણસા આપ્યો હતો. બરોબર. માણસા 35,000 માં આપી હતી એટલે 35 લાખ બરોબર હતો. હા બરોબર. પછી એનો ઢાલિયો પાક્યો. બરોબર. ઢાલિયો પારેવાનો પારેવો ચાલોરિયાનો ઢાગો. બરોબર. ટૂંકમાં આખી લાઈન બ્રીડિંગ થઈ જાય. બધી બ્રીડિંગ આપણા ઘરની જ પોતાની. વાહ વાહ વાહ. એટલે આટલા જાડા સિંગ કાંકરેજ ગાયોમાં બહુ ઓછા જોવા મળે. મેં એવું સાંભળ્યું. કાંકરેજ ગાયો તો આપણે ઘણી જોઈ, પણ તમારી જે ગાયોમાં અને બચ્ચામાં જે જાડા સિંગ આયા એનું તમે કહો કે તમારી ખાસિયત એ કે આટલા જાડા સિંગ તો બહુ ઓછા જોવા મળે. એમાં એવું કે આપણે માતાજીને કોલ જગત નો આખલા લાવશો, જગત ની લાવશો, જે હોય પાક, જે હોય સિંગ આવે એ ચોઈ ના આવે, એવો ચેહરમાનો કોલ. બરોબર. તમારે જે જૂના આખલાની ગાયો પાકી એ થોડીક અમને બતાવો. આ ઢાલિયાની આ જાય. બરોબર. પછી પેલી ઓ કાબેર છે એ ક્યાં આખલાની મોટી ગાય? એ હરિયાણા થી લીધેલી. બરોબર. જે છેલ્લે આવે છે. બરોબર. અને આ જે મુજડી આલી જાય એ ગાય? એ આપણા ઘરની ગાયની. બરોબર. એનો બાપ કયો? એનો બાપ હતો લીધો તો તેના ભાઈ આપણો કસ્ટમરથી. બરોબર. પણ મૂળ આપણો છેડો બધો અડ. બરોબર. આપણા જ ઘરના છેડા. ચોથી પેઢીએ પણ આપણો છેડો ઘરના જ છેડા. બરોબર. જો જાય ઉભાનનો છેડો અડ્યા વગર દે નહીં. આ લુક આવે એટલે સુભાષનનો છેડો આવતો હોય. બરોબર. શેક આગળ જ આવે એના. બરોબર. વાહ. અને એને આગળ મોટા અડાણવાળી ગાય જાય એ ક્યાં? પારેવાની પોતાની. પછી ખાને જે આખલો ઢેલિયો હતો ને, આ ઢેલિયાની બેન. આ ઢેલિયાની બેન. આ હાલી આવે. આ રાજકોટ આવ્યો હતો ને મેળામાં, એ ઢેલિયાની બેન. હા બરોબર. ઢેલિયાની સગી બેન. પેલી ઢાલિયાની. પેલી જાડા સિંગ વાળી ઓળખી રહી છે ઢાલિયાની. ઝૂમ કરીને બતાવ્યો જરા ભાઈ, જે ઢાલિયાની ઓળખી છે. વાહ. આ પારેવાની બેન. કઈ? આ જાય ફરી આ પારેવાની બેન. વાહ. આ પારેવાની સગી બેન. મા બાપ બે એક. વાહ. અને એ આ ખાંડી જાય એની શું લાઈન? એક અડિયા ભાઈ નાગરાજની. બરોબર. એક ખાંડુ ઢોર આપણે તમારામાં જોયું હતું, આપણે આગળ તમને બતાવી. એક બહુ જબરજસ્ત ગાય છે, એ એક સિંગ વાળી છે. એ ઢાલી છે. હા. એ આપણે આમાં તમે જોઈ ઢેલ ગાયનું નામ છે. એ બે ગાયો હોય, એક ઢાલીએ ખોદી અને એક ઢેલે ખોદી. બરોબર. જયેશભાઈ, ઓમ આપણી ગાયો હે આવી ચાકરીમાં કેવું દૂધ કરે? 6-7 લીટર. 6-7 ચાકરી ઉપર ના, વગડા ઉપર રહેવા વાળી આ ગાય. ઓહો. કદાચ આમ ચાકરી હોય તો 8-9 પહોંચી જાય આરામથી કરો. બરોબર. વાહ. ગાયો તમે જુઓ, ગાયોના સેંગ તમે જુઓ. બીજું કે બોડી સ્ટ્રક્ચર, ફિટનેસ અને જે ફિટ બાવલું કહેવાય ને, એકદમ ફિટ બાવલું. બરોબર ને જયેશભાઈ? હા બરોબર. આ જ ગાય તમે જો. આ ક્યાં આખલાની જયેશભાઈ? એ ઢાલિયાની પહેલું વેતર વિહાણેલી છે. આનું અડાણ તમે જુઓ, ઢાલિયાની ઓળખીનું જુઓ તમે. આચરનો ગાળો ને બધું જુઓ તમે. આમાં કેટલું દૂધ આવ્યું તમારે પહેલા વેતરમાં? 5 લીટર. બરોબર. વાહ. જબર. કોઈ આપણી જયેશભાઈ જૂની ગાય હોય જૂના આખલાની, તો એ પણ આરવાર મને થોડીક બતાવજો, તો આપણે શું જોવાવાળા નહીં ખબર પડે જૂની ગાયો વિશે થોડી. આ જે કાબર છે એ ક્યાં વેલાની? એ કાબરી લીધેલી હતી આપણે હરિયાણાથી. બરોબર.
જુઓ તમે આ કાબરી ગાય જુઓ, એનું રૂપ જુઓ તમે, વાહ. જબર. આ ગાય આ ક્યાં આખલાની છે જયેશભાઈ? આ કાળી મોટા શેંકવાળી એ ત્રીજી પેઢી આપણો છેડો અડ, આપણો જ છેડવાળી આપણો જ છેડો અડ. બરોબર. મૂળ આપણે રાખ્યું એવું કે જેમાં આપણો છેડો અટતો હોય ક્યાંકથી ને ક્યાંકથી, તો જ રાખવાની. બરોબર. આપણો છેડો અટતો હોય. બરોબર. જો પેલી ખાંડી રે, હાલો આપણે ત્યાં જઈએ અને તમને એ ખાંડી બતાવીએ, કારણ કે જે એ ઢોર છે બે ગાયો છે ખાંડી. વાહ, જુઓ તમે આ ગાયની હાઈટ બોડી, આ ગાયનું સિંગ કદાચ આ ગાયનું જો બે સિંગ હોય ને એ તમે ધાનું રૂપ આવે આ ગાયનું. આ જૂનું જૂનું આપણું ખૈણું. આ ગાયનું નામ શું છે ભાઈ? ઢાલી. હા બરોબર. આના જેવી એક ઢેલ છે ને બીજી? તેલ છે ને, હેડો બતાવું. બરોબર. આને કેટલું દૂધ છે ઢાલીને? 6 લીટર. બરોબર. વાહ. આ ક્યાં આખલાની? આ આપણે પારેવાની. પારેવાની ડાયરેક્ટ. હા. વાહ. આમ જો પારેવાનું ઢોર તમે જો, એક નંબર ભાઈ, બોડી સ્ટ્રક્ચર ને સિંગ ને રૂપ ને ઢાલિયાની બેન. ઓ લંબાઈ, ઊંચાઈ, આચરનો ગાળો, એમાં શું ઘટે શું? આવી ગાય હોય તો બીજા જોઈ શું જયેશભાઈ? હા, હવે પણ ન રાખતા હોય એને કાંકરે રાખવાનું મન થાય. આ બીજી જો તમે ઓળખી બતાવી હમણાં, ઢાલિયાની ઓળખી છે, અને સેંગ તમે જો જાડા, હજી તો ઓળખી જ છે નાની, ત્યાં આટલા સેંગ છે એના. હવે આપણે પેલી જે ખાંડી ગાય છે તે જોવા જઈએ છીએ. આ તો પેલી આપણે કાન કુવેર આગલા વિડીયોમાં બતાવી હતી એ. હા બરોબર. એ પણ તમે જોઈ લ્યો. એની એક હાંડબેન પણ આમાં છે ને હો જયેશભાઈ? એ તો વિહાયેલ છે. એમાં કેવું દૂધ આવ્યું? એમાં સારું દૂધ આવ્યું. આ પોતે ક્યાં આખલાની? આ આપણે હરિયાણાથી લીધેલી હતી, બાસડી હતી. બંને હારે જ લીધી હતી? ના, તો અલગ અલગ લીધી હતી. બરોબર. વાહ. ખોડી ચેલા જી મેલ ખોડી ચેલા એ સામે ઊભી. વો આ સામે ઊભી. આયરી જે ગાય આપણે ગોતતા હતા ક્યારના, એ ગાય હવે મળી ગઈ છે. તમને બતાવીએ હવે. કારણ કે ત્યારે તો શું ગાયને આપણે હેરાન ન કરીએ. વિડીયો બનાવવો એ વસ્તુ છે, પણ ગાયને ચરવા પણ આપવું પડે. ગાયને જાજી વાર તો ઊભી રાખીએ કે નહીં, એટલા માટે મેં કીધું હવે ગાય ચરે ને વિડીયો બને, બંને હારે કરીએ. આ ગાય તમે જુઓ. વિવાહ એટલે 7 લીટર દૂધ. 7 લીટર દૂધ વિયાય એટલે. વાહ. એ પોતે ક્યાં આખલાની? એ આપણે ટાગા આખલાની. એડો નહીં 35,000 વાળો? ના, એક લીધેલો હતો આપણે, પણ આપણો શેડો અટતો હતો. 35,000 વાળા જડે? હા, 35,000 વાળાનો જડે. બરોબર. પારેવાની જે બેન રહી ને, એ બે એક આખલાની. બરોબર. આમ જોવો તમે આ ગાય, આનું અડાણ, હોજપણ, કાંકરેજ કોઈ એમ કે મારતી હોય તો આમ જોવો તમે. ફોજી જુઓ. વાહ, જબર ઢોર છે.
એક સિંગ નહીં, બાકી તો આનું રૂપ જબર આવે. બધા ઢોર એક નંબર. અને કહેવાય ને કે જો આવી ચાકરી 5-6 દૂધ હોય તો જયેશભાઈ ક્યાં દૂધે પોકે ગાયો. હા. બહુ સરસ. અને બધી ગાયો પણ તમને કેવી લાગી એ આપણને કહેજો. વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય ગૌ માતા.